આજે સરસ મજાની સવાર થઈ ગઈ છે અને સવારના અંદર તમે વાતાવરણ અત્યારે જોઈ શકો છો કે આજે વરસાદ પડે છે એવું લાગવાનું છે, પણ વરસાદ આવતો નથી અને અમારા ખેતરના અંદર જે બી અમે ખેતી કરેલી છે એ પણ સુકાવા લાગી હતી, કેમ તો અમારે પાણીની પણ જરૂર છે. તો પાણી વરસાદ પડશે તો પાણી આવશે અને ત્યાર પછી આપણે ખેતરના અંદર જવાનું હતું. તો ફાઇનલી તમે અત્યારે જોઈ શકો છો કે આપણે ખેતરના અંદર આવી ગયા હતા, કેમ તો આપણા ખેતરના અંદર અત્યારે ડાંગર કરેલી છે. તો ડાંગર કેવી ઉગી છે એ સૌથી પહેલા આપણે ચેક કરવા માટે આપણે ખેતરના અંદર આવ્યા હતા અને ત્યાર પછી ખેતરના અંદર આવીને જોયું તો અમારે જે ખેતરના અંદર જે ડાંગર કરેલી હતી અત્યારે અમને નુકસાન આપવાની છે. કેમ તો શું કામ નુકસાન આપે છે પણ હું તમને બતાવવાનું છું. અત્યારે સૌથી પહેલા તમે જોઈ શકો છો કે અમુક જગ્યા પર તો ડાંગર ઉગી જ નથી. તમે જોઈ શકો છો આ કેટલી બધી જગ્યા પડી ગઈ છે અને આ જગ્યા પર ડાંગર પણ નથી ઉગી. તો અમુક જગ્યા પર આવું ઘણું બધું નુકસાન થવાનું છે. તો ડાંગર સરખી ઉગવાની નથી. અને ત્યાર પછી આપણે સવારના અંદર આવ્યા હતા ખેતરના અંદર. તો સૌથી પહેલા આપણે આજે લીમડાનું દાંતણ કરવાનું છે. તો લીમડાનું દાંતણ આપણે એક તોડી લીધું. તો તમે જોઈ શકો છો આ લીમડાનું દાંતણ છે, એ લીમડાનું દાંતણ કરવાનું છે અને ત્યાં થોડો કડવો પણ લીમડો લાગશે, પણ આપણે શું કરીએ, રોજ કરીએ છીએ તેના માટે આપણને એટલો બધો કડવો નથી લાગતો. તો સૌથી પહેલા આપણે દાંતણ કરીને હવે જવાનું છે ઘરે. તો ઘરે જવા માટે નીકળીએ અને ફાઇનલી ગાઈસ તમે જોઈ શકો છો કે આપણે સામેની સાઈડના અંદર વિડીયો બનાવતા હતા. અત્યારે આપણે આ સાઈડના અંદર આવીને તમે જોઈ શકો છો કે અમારા ખેતરના અંદર અત્યારે કેટલું બધું નુકસાન આવેલું છે, પણ વરસાદ પડશે તો આપણે ફરી આ ચાયડાને ગેડી અને ફરી ડાંગર રોપવાનો પ્લાન પણ કરવાનું છે. તો હવે આપણે બજારમાં પણ જવાનું હતું અને બજારમાં તો આપણે ફાઇનલી આવી ગયા હતા અને સાંજ પડી ગઈ હતી. અત્યારે સમયની વાત કરીએ તો લગભગ 6:30 જેવા વાગી ગયા હતા અને આપણે જવાનું છે આજે ઘરે. અને ઘરે જવા માટે આપણે બાઇક લઈને ગયેલા અને આપણે એકલા જ ગયેલા હતા, તેના માટે આપણે એકલા જ જઈએ છીએ ઘરે. અને ત્યાર પછી તમે જોઈ શકો છો કે અત્યારે વરસાદ પડે એવું વાતાવરણ થઈ જાય છે, પણ વરસાદ આવતો નથી. તો વરસાદની આપણે રાહ પણ જોવાની છે, કેમ તો વરસાદ આવશે તો અમારી સારી પણ ખેતી થશે. અને તમને બધાને મારો ગુજરાતી વ્લોગ પસંદ આવતો હોય તો વ્લોગને એક લાઇક એન્ડ ચેનલને સબસ્ક્રાઇબ કરીને જરૂરથી જવાનું, કેમ તો આપણી ચેનલ પર આવા જ ગુજરાતી વ્લોગ અપલોડ કરીએ છીએ. તો તમે સપોર્ટ કરી શકો છો અને મારો વિડીયો દેખવા માટે તમારો ખૂબ ખૂબ આભાર ગાઈસ.